નખત્રાણાના કોટડા જડોદર ગામે શનિવારે રાત્રે સોની વેપારી પર છરાથી હુમલો કરીને 30,72,000 મૂલ્યના 48 તોલા સોનાના ઘરેણાની લૂંટના ચકચારી બનાવમાં પોલીસને મહત્વની સફળતા સાંપડી હોવાની સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઈ છે। સીસીટીવી ફૂટેજના આધારે ભુજની ખાસ બ્રાન્ચે લૂંટમાં વપરાયેલી સ્વિફ્ટ કાર આઈડેન્ટિફાઈ કરીને 3 લૂંટારાને દબોચી લીધા છે। સ્વિફ્ટ કારમાં આવેલી ત્રિપુટીએ દુકાન બંધ કરીને એક્ટિવાથી ઘરે જઈ રહેલા નિલેશ સોનીની ગાડીને પાછળની સાઈડમાં દબાવી દીધી હતી। બાદમાં નિલેશ સોનીના બાવડામાં છરો મારીને એક્ટિવાના ફૂટ રેસ્ટ પર પડેલા સોના ચાંદીના દાગીનાથી ભરેલો થેલો ઝૂંટવી લીધો હતો। નિલેશે થેલો પકડી રાખતા તેમણે છરાથી પટ્ટા કાપી નાખ્યા હતા। લૂંટ કરીને 3 જણ કાર હંકારી મૂકતા નિલેશે પીછો કર્યો હતો, પરંતુ 3 ફરાર થઈ ગયા હતા। કારની તૂટેલી હેડલાઇટથી પોલીસને કડી મળી ગઈ હતી। ડીવાયએસપી શ્રી કૃષ્ણને આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હા, એ જે આપણે જે કીધું કે તારીખ 18 તારીખના રોજ જે નિલેશ સોની નામના જે વ્યક્તિ છે એમની લૂંટ થયેલી અને 48 તોલા સોનું લગભગ 31 લાખ રૂપિયાના જેટલા મુદ્દામાલની જે લૂંટ થયેલી, એમાં નંબર વગરની સ્વિફ્ટ ગાડીમાં જે લોકો આવેલા ને એમની પર હુમલો કરેલો છરીથી, અને એ બહુ મોટો બનાવ બનેલો એટલે એની ખૂબ જ ગંભીરતાની નોંધ લઈને રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપીજી શ્રી વિકાસ સુંડા સાહેબે જુદી જુદી ટીમો બનાવેલી। એમાં એલસીબી, એસઓજી, નખત્રાણા પોલીસ અને એ બધાની ટીમો બનાવીને અને ખાસ કરીને નેત્રમની મદદથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સથી આની પાછળ તપાસના કામે ટીમો લાગેલ હતી। એ દરમિયાન આજે બાતમી મળેલી હતી ટીમોને કે આ કામમાં જે સ્વિફ્ટ ગાડી વપરાઈ છે એ સ્વિફ્ટ ગાડી લઈને આરોપીઓ ખાવડાથી ભુજ બાજુ આવવાના છે। એટલે એ લોકોએ વોચ રાખેલી અને લોરિયા ખાતે એક સ્વિફ્ટ ગાડી આવી GJ4B6320 નંબરની, અને એને રોકી અને એમાંથી જે 2 ઈસમો મળી આવ્યા, એમની પૂછપરછ કરી, એમની તપાસ કરી તો એમની પાસેથી એકચ્યુઅલ મુદ્દામાલ જે લૂંટમાં વપરાયેલો એ મુદ્દામાલ એમની પાસેથી મળી આવ્યો છે। અને એ 2 ઈસમો, એક મુસ્તાક પચાણ છે અને નાલી મીઠા કરીને એક ઈસમ છે, એ બંનેની ધરપકડ કરવામાં આવી છે। અને એ જે એકચ્યુઅલ સ્વિફ્ટ કાર જે વપરાયેલી ગુનામાં એ પણ કબજે કરવામાં આવેલી છે। એમના મોબાઈલ ફોન અને જે આપ જોઈ રહ્યા છો કે એકચ્યુઅલ જે મુદ્દામાલ છે એ પણ કબજે કરવામાં આવેલો છે। સમગ્ર લૂંટમાં કેટલા આરોપીઓ સામેલ હતા, અત્યારે કેટલા પકડવાના બાકી છે? હા, કુલ 3 આરોપીઓ હતા, એમાંથી 2ને અત્યારે પકડવામાં આવે છે, અને જે આમાં જે માસ્ટર માઇન્ડ છે એ મહમદ સિદ્દીક હિંગોરજા કરીને છે, એને પકડવાનું બાકી છે। પણ જે લોકોને પકડ્યા છે એમની પૂછપરછ કરવામાં આવશે અને ડિટેલમાં કે એ લોકોએ કેવી રીતે આ ભાઈને ઓળખતા હતા કે નહીં ઓળખતા, કેવી રીતે ટાર્ગેટ કર્યા, એમને ખબર કેવી રીતે પડી કે આમની પાસે આટલો મુદ્દામાલ, એ બધી જ વસ્તુની ડિટેલમાં પૂછપરછ ઇન્ટ્રોગેશન કરવામાં આવે। હા, એ મુદ્દામાલ જે રિકવર કરવામાં આવે છે ને એ અત્યારે આપણી પાસે જે છે, હવે હમણાં જ આરોપીઓને પકડ્યા છે, ફરિયાદીને બોલાવીને એમની પાસે ઓળખ કરાવીને પછી બંનેની સરખામણી કરીને કેટલો મુદ્દામાલ બાકી છે એ હવે આ પકડાયેલા આરોપીઓની ઇન્ટ્રોગેશન કરીને રિમાન્ડ માંગીને, પ્લસ જે બીજો આરોપી બાકી છે એની પાસે પણ હોઈ શકે, એટલે એ બધું તપાસનો વિષય છે। એ ધીમે ધીમે આપણે તપાસમાં ખુલશે, પણ મેક્સિમમ મુદ્દામાલ આપણેની પાસે હાથમાં આવી ગયેલો છે। આરોપીઓ જે પકડેલા છે ભુજના એક જે નાલે મીઠા છે, નાલે મીઠા શકુર સમા, એ ભુજ દેઢિયાનો છે, અને ખાવડા, અને મુસ્તાક જે પચાણ છે એ પણ દેઢિયાનું છે।